सन्यासी मुमुक्षुओं का यह परम सौभाग्य है कि हम पूज्य गुरुदेव श्री की 97वें मंगल जन्म जयंती महोत्सव मनाने का पवित्र अवसर मिला है। यह मंगल महोत्सव हम मुमुक्षु जीवों में आत्मार्थता विकसा कर मोक्ष मार्ग में लगाए, ऐसा मंगल आशीर्वाद चाहते हैं। पूज्य माता जी, पूज्य गुरुदेव श्री निश्चय ने सदा मुख्य फरमावता હતા અને આગમમાં ક્યારેક નિશ્ચયને મુખ્ય તો ક્યારેક વ્યવહારને મુખ્ય દર્શાવે છે, તો બંને જુદા જુદા પ્રકારના કથનો પાછળ જ્ઞાની ધર્માત્માઓનો શું મર્મ છે તે કૃપા કરીને સમજાવશો। નિશ્ચયની સદાય સાધકજીઓને દૈવ પર દ્રષ્ટિ નિશ્ચય સદા મુખ્ય હોય છે, અને એને સાધક દશામાં દૈવ દ્રષ્ટિ મુખ્ય હોય છે, માટે નિશ્ચયને મુખ્ય ગુરુદેવ મુખ્ય કહેતા અને વસ્તુ સ્વરૂપ એમ છે તે ગુરુદેવ કહેતા હતા। પણ જે શાસ્ત્રમાં આવે છે વ્યવહારને કોઈ વાર નિશ્ચયની વાત આવે તેમાં સમજાવવા માટે જે અનાદિનો અભ્યાસ છે જીવને આ વિભાવનો અભ્યાસ છે, એને વ્યવહારનો બહાર સ્થૂળ દ્રષ્ટિ છે, સમજી શકતા નથી, ને સમજાવવા માટે વ્યવહારની વાત કરવામાં આવે, પણ એને કહેવાનો આશય અને વસ્તુનો મુક્તિનો માર્ગ શું નિશ્ચય દ્રષ્ટિ કરે એમ કહેવામાં આશય એમ જે આત્માથી હોય એમાંથી આશય સમજી લે છે, જે આત્માતા નથી હોતી વ્યવહારને માત્ર પકડી લે છે। આચાર્યનો આશય તો નિશ્ચયને એટલે આત્માને ગ્રહણ કરાવવાનું હોય છે, પણ જે સમજતા નથી એ માત્ર વ્યવહાર ગ્રહણ કરી લે છે। આચાર્યનું કથન તો વ્યવહારનો હોય, નિશ્ચયને આત્માને ગ્રહણ કરાવવાનો જ આશય હોય છે। સાધકનો નિશ્ચય મુખ્ય અને વ્યવહાર ગૌણ હોય છે, પણ એને સમજાવવા માટે વ્યવહાર જેમ કહેવાય કે ભાષા અનાર્ય વિના સમજાવી શકાય, અનાર્યને સમજાવી શકાતું નથી, એની ભાષામાં એને સમજાવવામાં આવે છે। શાસ્ત્રમાં આવે છે કે આત્મા શબ્દ કીધો, હવે આત્મા કોને કહેવાય જેને જ્ઞાન નથી, સમજી શકતો નથી, એટલે દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય, પ્રાપ્ત હંમેશાને માટે હોય આત્મા એમ કહેવાય ત્યારે એને સમજાય છે, એટલે એને વ્યવહાર એમાં વ્યવહારથી કથન કરવામાં આવે છે, એને સમજાવવા માટે કેવું સમજાવવું છે, આત્મા ગ્રહણ આત્મા કરાવવું છે, પણ એને વ્યવહારનું કથન વચ્ચે આવ્યા વગર રહેતું નથી, માટે વ્યવહારથી કથન કરવામાં આવે છે। ગ્રહણ તો એક આત્મા જ કરાવવો છે અને સ્વાનુભૂતિનો માર્ગ બતાવવો છે, વસ્તુનું સ્વરૂપ બતાવવું, એટલે નિશ્ચય દ્રષ્ટિમાં મુખ્ય હોય છે, પણ જ્ઞાનમાં દ્રવ્ય અને પર્યાય બેયનું જ્ઞાન કરાવવા માટે અને સમજાવવા માટે, વસ્તુ સ્વરૂપને આત્માને ગ્રહણ કરાવવા માટે વ્યવહારને પણ વચ્ચે આચાર્યો કહે છે, સમજાવવા માટે કહેવામાં આવે છે। ને વસ્તુ સ્વરૂપ તો આત્માને ગ્રહણ કરાવવાનું જ હોય છે, નિશ્ચય સદાય મુખ્ય જ હોય છે। દ્રવ્ય દ્રષ્ટિ આત્મા અભેદ આત્માને ગ્રહણ કરવો, એમાં ગુણના ભેદ પડે, પર્યાયના ભેદ પડે, એનું જ્ઞાન કરવાનું હોય છે, એ સમજે એમાં વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતું નથી। લક્ષણ ભેદ એમાં જ્ઞાનનું લક્ષણથી આત્માને ગ્રહણ કરો, જ્ઞાન સ્વભાવ આત્મા એ ગુણ દ્વારા ગુણને ગ્રહણ કરાવવામાં આવે, એ પણ વ્યવહાર વચ્ચે આવે છે, એ પોતે આગળ જાય એમાં પણ ગુણ ભેદ પર્યાય ભેદ એનું એ વચ્ચે આવે છે, માટે કથનમાં પણ આચાર્ય દેવ એને સમજાવવા માટે આત્માને ગ્રહણ કરાવવા માટે વચ્ચે આવ્યા વગર રહેતું નથી, માટે કોઈ વાર વ્યવહારની વાત કરી, કોઈ વાર નિશ્ચયની વાત કરી, આગમમાં આવે છે, પણ એને દ્રષ્ટિ તો મુખ્ય સદાને માટે રહે છે, અને જ્ઞાનમાં એને દ્રવ્ય કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, સાધક દશા કોને કહેવાય, સાધ્ય શું, ગ્રહણ કરવાનું શું છે, ને વચ્ચે સાધક દશા કેવી હોય એ બધું વચ્ચે આવે છે, માટે આચાર્ય દેવ બધી વાતનું એને જ્ઞાન કરાવે છે। ગ્રહણ એક આત્માને કરવાનું હોય છે, વસ્તુનું સ્વરૂપ